નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કમ્પ્યુટર વિશેનો અભ્યાસ કરવાના છે. કમ્પ્યુટરને લગતા તમારી પરીક્ષામાં કઈ કઈ જાતના સવાલ પૂછાઈ શકે છે તેની આજે આપણે ચર્ચા કરીશું. કમ્પ્યુટર નોલેજ આજના જીવનમાં ખૂબ જ જરૂરી છે. કોમ્પ્યુટર વિષયમાંથી 2 થી 5 માર્કના સવાલ પૂછાવાની શક્યતા રહેલી છે, માટે આ વિષયની પણ તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજે આપણે કમ્પ્યુટરને લગતા 50 પ્રશ્નોના સવાલ અને જવાબ વિશે ચર્ચા કરીશું. મિત્રો, કમ્પ્યુટર વિશે મુશ્કેલ નથી. યોગ્ય આયોજન, રોજિંદી પ્રેક્ટિસ અને નિયમિત રિવિઝનથી તમે આ વિષયમાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 1, કોમ્પ્યુટરના શોધક કોણ હતા? જવાબ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 2, CPU નું પૂરું નામ શું છે? જવાબ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન નંબર 3, કમ્પ્યુટરનું મગજ કયું છે? જવાબ CPU. રેમનું પૂરું નામ આપો. જવાબ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 5, રોમનું પૂરું નામ શું છે? જવાબ રીડ ઓન્લી મેમરી. પ્રશ્ન નંબર 6, ઇનપુટ ડિવાઇસનું ઉદાહરણ આપો. જવાબ કીબોર્ડ. પ્રશ્ન નંબર 7, આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ આપો. જવાબ મોનિટર. પ્રશ્ન નંબર 8, પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? જવાબ આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 9, માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? જવાબ ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 10, કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ કયો છે? જવાબ બીટ. પ્રશ્ન નંબર 11, 8 બીટ બરાબર કેટલા? જવાબ 1 બાઇટ. પ્રશ્ન નંબર 12, 1024 બીટ બરાબર કેટલા? જવાબ 1 KB. પ્રશ્ન નંબર 13, 1024 KB બરાબર કેટલા? જવાબ 1 MB. પ્રશ્ન નંબર 14, 1000 MB બરાબર કેટલા? જવાબ 1 GB. પ્રશ્ન નંબર 15, ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ આપો. જવાબ વિન્ડો. પ્રશ્ન નંબર 16, એન્ડ્રોઇડ શું છે? જવાબ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 17, લિનક્સ શું છે? જવાબ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 18, CTRL+C નો ઉપયોગ શું છે? જવાબ કોપી. પ્રશ્ન નંબર 19, CTRL+V નો ઉપયોગ શું છે? જવાબ પેસ્ટ. પ્રશ્ન નંબર 20, CTRL+X નો ઉપયોગ શું છે? જવાબ કટ. પ્રશ્ન નંબર 21, CTRL+Z નો ઉપયોગ શું છે? જવાબ અન્ડુ. પ્રશ્ન નંબર 22, CTRL+S નો ઉપયોગ શું છે? જવાબ સેવ. પ્રશ્ન નંબર 23, CTRL+P નો ઉપયોગ શું છે? જવાબ પ્રિન્ટ. પ્રશ્ન નંબર 24, CTRL+A નો ઉપયોગ શું છે? જવાબ સિલેક્ટ ઓલ. પ્રશ્ન નંબર 25, www નું પૂરું નામ શું છે? જવાબ વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 26, ઇન્ટરનેટ પર માહિતી શોધવા શું વપરાય છે? જવાબ સર્ચ એન્જિન. પ્રશ્ન નંબર 27, સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન કયું છે? જવાબ ગૂગલ. પ્રશ્ન નંબર 28, ઈમેલનું પૂરું નામ શું છે? જવાબ ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? જવાબ કાર્બન કોપી. પ્રશ્ન નંબર 30, ઈમેલમાં BCC નો અર્થ શું થાય છે? જવાબ બ્લાઇન્ડ કાર્બન કોપી. પ્રશ્ન નંબર 31, વાયરસ શું છે? જવાબ નુકસાનકારક સોફ્ટવેર. પ્રશ્ન નંબર 32, વાયરસથી બચવા શું વપરાય છે? જવાબ એન્ટીવાયરસ. પ્રશ્ન નંબર 33, ફાયરવોલનો ઉપયોગ શું છે? જવાબ કમ્પ્યુટરની સુરક્ષા માટે. પ્રશ્ન નંબર 34, MS વર્ડનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ ડોક્યુમેન્ટ બનાવવા માટે. પ્રશ્ન નંબર 35, MS એક્સેલનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ ગણતરી અને સ્પ્રેડશીટ માટે. પ્રશ્ન નંબર 36, MS પાવરપોઈન્ટનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ પ્રેઝન્ટેશન બનાવવા માટે. પ્રશ્ન નંબર 37, બ્રાઉઝરનું ઉદાહરણ આપો. જવાબ ગૂગલ ક્રોમ. પ્રશ્ન નંબર 38, વેબસાઇટનું સરનામું શું કહેવાય? જવાબ URL. પ્રશ્ન નંબર 39, URL નું પૂરું નામ જણાવો.
જવાબ યુનિફોર્મ રિસર્ચ લોકેટર. પ્રશ્ન નંબર 40, HTTP નું પૂરું નામ શું છે? જવાબ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 41, HTTPS માં S નો અર્થ શું થાય છે? જવાબ સિક્યોર. પ્રશ્ન નંબર 42, સોફ્ટ કોપી એટલે શું? જવાબ ડિજિટલ દસ્તાવેજ. પ્રશ્ન નંબર 43, હાર્ડ કોપી એટલે શું? જવાબ પ્રિન્ટ કરેલી નકલ. પ્રશ્ન નંબર 44, પેન ડ્રાઈવ કયા પ્રકારનું ઉપકરણ છે? જવાબ સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન નંબર 45, સીડી નું પૂરું નામ શું છે? જવાબ કોમ્પેક્ટ ડિસ્ક. પ્રશ્ન નંબર 46, ડીવીડી નું પૂરું નામ શું છે? જવાબ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પ્રશ્ન નંબર 47, કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? જવાબ મશીન લેંગ્વેજ બાઇનરી. પ્રશ્ન નંબર 48, બાઇનરી નંબરમાં કેટલા અંક હોય છે? જવાબ 2, 0 અને 1. પ્રશ્ન નંબર 49, ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? જવાબ પરમ 8000. પ્રશ્ન નંબર 50, ભારતના સુપર કોમ્પ્યુટરના વિકાસ સાથે કઈ સંસ્થા જોડાયેલી છે? જવાબ CDEC, સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. આપણે કમ્પ્યુટરના 50 સવાલ અને જવાબની ચર્ચા કરી. મિત્રો, આ 50 સવાલ જો તમે તૈયાર કરશો તો આની બહારનું તો કશું પૂછાવાની શક્યતા લાગતી નથી. કારણ કે કમ્પ્યુટરના બધા જ પ્રકારના સવાલના જવાબ અહીં આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપ સૌએ અહીં સુધી અમારો વિડીયો જોયો એ બદલ તમારો આભાર માનું છું. થેન્ક યુ.